મિત્રો, આપણે તો પૂગી ગયા દર્શન કરવા માટે હિંગળાજમાં. હલો મિત્રો, આપણે તો હવે આપણું બાઇક લઈને જઈએ છીએ ચોટીલા બાજુ આંટો મારવા માટે. ફાઇનલી અત્યારે હાલમાં તો આપણે તાંદલપુર વટી ગયા એવી, અને આમ ડુંગર સામો દેખાય છે જય સાઉન્ડમાં. અને આપણે જવાનું છે હિંગળાજમાંના દર્શન કરવા માટે કાલાહાર. અને જો હવે પાળાદવાળા રોડે ચડી ગયા હેવી, અને તમે જોઈ શકો છો ડુંગર દેખાતો હોય છે. કમેન્ટ બધા કરી નાખજો જય સાઉન્ડમાં. હલો મિત્રો, અને પછી તો આપણે સાઉન્ડમાંના દર્શન કરવા જવાનું છે, પણ એ વળતા જઈશું દર્શન કરવા માટે. અત્યારે હાલમાં તો આપણે કાલાહાર જવાનું છે, અને પછી ચોટીલા વટી ગયા, અને પછી કાલાહાર વાળા રસ્તે ચડી ગયા હેવી, અને ફૂલ બાકાજી કે બોલાવી હેવી. અને જો ફાઇનલી તમે જોઈ શકો છો આપણે હિંગળાજમાંના મંદિરે પૂજી ગયા હેવી, અને દર્શન હતા કરી આવી જઈને ઉપર ઠેઠ. અને એકદમ નજારો છે અત્યારે વરસાદના લીધે એમાં કાંઈ ન ઘટે, કારણ કે બધી વનસ્પતિ લીલી સમ થઈ ગઈ છે ને, એટલે એકદમ નજારો અત્યારે આવે છે. વ્યૂ એમાં કાંઈ ન ઘટે હો. અને આપણે અત્યારે આવ્યા હતા, અને ગળદી નીતિ એક નંબર વરસાદનું વાતાવરણ હતું. આ કણે જો કાલે જ વરસાદ આવી ગયેલો હતો. હલો મિત્રો, પછી તો આપણે પગથિયા ચડીને ઉપર જઈએ એવી મંદિરમાં દર્શન કરવા માટે, અને તમને બધાને દર્શન કરી દેવી. અને નામ કોમેન્ટ તમે કરી નાખજો. હાલો મિત્રો, દર્શન કરવાનું કરી દીધો ચાલુ. આપણે તો દર્શન કરવાનું કરી દીધું ચાલુ, અને તમે બધા આવ્યા હોય તો કોમેન્ટ કરી દેજો. મેં કાલાહાર આવ્યા હતા ફરવા માટે, અથવા અહીંના હોય તો કોમેન્ટ કરજો. આપણે તો આ બીજી દાન આવ્યા હેવી, અને અત્યારે હાલમાં તો ફૂલ મજા આવે, એમાં કાંઈ ન ઘટે હો. કમળ હે. અને હવે આપણે જઈએ હેવી રિટર્ન ચોટીલા બાજુ. અને અહીંથી નજારો તમે જોઈ શકો છો કેવો લાગે છે રોડ અહીંથી. એમાં કાંઈ ન ઘટે હો, એક નંબર વ્યૂવર અત્યારે આવે હાલમાં તો. અને હવે આપણે નીકળી જઈએ ચોટીલા બાજુ, અને દર્શન કરી લીધા હે જય હિંગળાજમાં કમેન્ટ કરી નાખજો. પછી આપણે જોવો બાઇક લઈને નીકળી ગયા એવી ચોટીલા બાજુ ધીમા ધીમા, કારણ કે નજારો એવો હતો ને તો આને લેતા લેતા હાલ્યા જેવી. હાલો મિત્રો, પછી તો આપણે તમે જોઈ શકો છો સાઉન્ડમાંના ડુંગરે પૂગી ગયા એવી નીચે, અને ઉપર ચડો એટલે સીધા ત્યાં, પણ ત્યાં નહીં. હાલો મિત્રો, પછી આપણે દર્શન કરીને નીકળી ગયા એવી મામાના ઘર બાજુ, કારણ કે અહીંયા આપણે હવે રાત રોકા જઈશું, અને 5 ઉપર થઈ ગયું છે, એટલે હવે અહીંયા જઈને આપણે રાત રોક. હાલો મિત્રો, કાલે આપણે પાછા નવા વ્લોગમાં બધાને મળી જઈશું. બધાનું હાર્દિક સ્વાગત.